ગાડીની એ કેની ગાડી છે? તારી છે? તારી છે? લે રામભાઈ નો તો રામભાઈ નો તો જે હોય મને આ બનાવો, મને રામ નો સરસ બનાવો. હાઈક 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 અરે ને તો કેવું આવડે વાઘ વાંધા જઈએ જો ભાઈ ગો. કેમ છો મિત્રો? મજામાં મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે 9 અને આજે છે રવિવાર. આજે આપણે જઈએ ખબર કાઢવા અને આજે આપણે ગામડે જઈએ છીએ. હું દક્ષ ને મેડમ રુદ્ર અહીંયા રહે છે. તો ચાલો આપણે હવે નીકળીએ. મિત્રો આપણે નીકળી ગયા છે અને આપણે જઈએ છીએ ગામડે મારા વડોદર અને કેશોદ. ત્યાંથી શક્ય હોય તોની વાત છે. ચાલો મિત્રો, આજે વાતાવરણમાં પલટું હોય ગયો જો. આજે માવઠા જેવું લાગે જો. વાતાવરણ આવ બદલાઈ ગયું પાછું. તમારે કેવું ક્યાં વાતાવરણ છે કોમેન્ટમાં કહેજો. ચાલો હવે આપણે નીકળીએ. રમેશભાઈને કેરી જોવા ચાલો હવે નીકળીએ. કેશોદ પહોંચી ગયા હે કાકાની ઘરે. કાકાની આ કપડાં કાઢીને હવે આપણા પટેલ છે એ વેદનું જાણે છે. તો આપણે દક્ષને છે ને એ ઉધરસ છે ખાંસી જેવું, તો આપણે બતાવીએ. જો અમારા પટેલ છે દેવેદભાઈ માકડિયા, અમારી બેન છે મંજુબેન. તો આને ખાંસી હતી તો બતાવી દઈએ જે કેવી રીતના જોઈએ. હા બોલો તે હે સાસા કલ્પ એટલે દવા હે કપ જામી ગયો. દક્ષને કપ જામી ગયો. તો આપણે બનાવી પાસે પૂછીએ કઈ દવા દેવાની હે પટેલ? શ્વાસા કલ્પ એમ. તો જો દક્ષને હે ને કપ જામી ગયો તો હવે એને એક દવા આપી દીધી હે. શ્વાસા કલ્પ લેવાની છે અને એ પાઈ દેવાની. તો ચાલો હવે આપણે જઈએ ગામડે. તો આપણે નીકળી ગયા, કાકાની ખબર કાઢી લીધી. હવે જઈએ આપણે વડોદર આપણે ગામડે. તો ચાલો. આપણા ગામનો રસ્તો બંધ છે. આગળ છે વડોદરથી ડાયરેક્ટ રસ્તો જાય ને કે એ બંધ છે. કારણ કે એરોડમ બને એરોડમનો રસ્તો બને એટલે આખું એરોડમ વાળા એટલે એ રસ્તો બને છે. તો આપણે ફાગરી ગામમાંથી થઈને જવું પડે ને આપણે સીધો કેશોદથી રસ્તો જતો હતો પણ એરોડ્રમ વાળા રસ્તો બંધ કરી દીધો ને રસ્તો બને એટલે આપણે ફાગરી બાજુથી જવાનું થાય. જો આ ફાગરી વાળો રસ્તો છે અને આ જે છે એ આપણે કેશોદથી ડાયરેક્ટ જતો હતો રસ્તો તો એ બંધ કરી દીધો એરોડ્રમ બને એટલે. તો ચાલો હવે આપણે જો ફાગરી વાળા રસ્તેથી જઈએ ઘરે. આ રસ્તો છે ને ડાયરેક્ટ કેશોદથી આવતું હતું એરોડ્રમની હિસાબે એ રસ્તો બંધ થઈ ગયો ને ફાગરીવાળા રસ્તો આવું આપણા ગામનો રસ્તો આવી ગયો હોય. ફાઇનલી આપણે આપણા ગામની તૈયારીમાં પહોંચીએ.
ગામડે. જો આ છે પાદર, ગામડામાં પાદર કહેવાય, ગામના ચાપાને. આ હે નદી, નરેલનો પાટો, પુલ, અને જો આ પાદર છે આ ગેટ. આ શિવ મંદિર પાદર હવેડો है, ચાપો है. બોડોદર ગામ પંચાયત. અહીંથી આપણે જવાનું મોટા પપ્પાને ઘરે. ચાલો જો આપણે પહોંચી ગયા. આ હે મોટા પપ્પાનું ઘર. ઉપર ભાઈ રહી ઝીણકો, અને આ રસ્તો, આ ભાઈની ગાડી. તો ચાલો મોટા પપ્પાને મળી લે, મોટા પપ્પાને મોટી માને. જો મોટા પપ્પાને બધા જાગે હે. આપણા અને મોટા પપ્પા આરામ કરે છે. આપણે પહોંચી ગયા અહીંયા, અને હવે આપણે જયંતિભાઈને ઘરે જશું. ચાલો છણકાભાઈને ઘરે આવી ગયા. છણકાભાઈ બેઠા, કરશનભાઈ. અને હા, શું નામ છે તારું? મારું નામ છે ઋત્વા. હા, ઋત્વા મીડા. છણકાભાઈનું ઘર છે. તમે તો ઓળખો જ છો, બ્લોગમાં આવ્યા જ છે કરશનભાઈ. ચાલો હવે ચા પાણી પીને જયંતિભાઈને ઘરે જાય છે. નહીં આપણે હે ને થોડું વ્યૂ બતાવશે, અને ઋત્વા બ્લોગિંગ કરશે થોડો ઘણો હાલે છે. મીરા દીદીને બતાવવાની હવે આમ રાખ્યા. તો આ છે મારા પપ્પા, અને આ છે ઝીંકુભાઈ. આ છે મારી બેન જે સૂતી છે, અને આ છે મારા મમ્મી, અને આ છે મારા મોટા બા, અને આ છે આખું મારું ઘર છે. અને હું અહીંયા છું, અને આ વ્યૂ છે આપણો મસ્ત મજાનો ગામડાનો વ્યૂ છે. અને આ છે ભાઈ કોપા. તો મિત્રો જો આપણું ગામ બોડોદર, એનો વ્યૂ છે આખો. કેવો મસ્ત વ્યૂ લાગે. જો હજી પણ આપણે દેશી નળિયાના જો મકાનો છે, જો આવી રીતના દેશી નળિયાના મકાનો હતા પહેલાં. બાકી હવે મોસ્ટ ઓફ તો બધા સ્લેપો થઈ ગયા. જે આવી રીતના વ્યૂ મસ્ત છે. આ આપણું ગામડું બોડોદર. તો ચાલો હવે આપણે થોડીક વાર પછી જયંતિભાઈને ઘરે જશું. ચાલો, જયંતિભાઈનું ઘર તો તમને ખબર જ છે. અહીંયા કરશનભાઈની ઘરે છે ને, જો આ મસ્ત બધી પ્લાન્ટ બધા વાવેલા છે ઘરે જ. જો જો આ નાના નાના, જો આ કેવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. જો આ વેસ્ટમાંથી બેસ્ટ છે બધું. જો આ પ્લાન્ટ કેવું મસ્ત પ્લાન્ટ. ગોરામાંથી જો જો આ કોઈને ખબર હોય તો કહેજો. જો આ આથણાની બરણીમાં નાખેલું, આ ધનવેલ કહેવાય. જો આ બધું એ લઈ લીધું બધું. જો આ ધનવેલ છે. આ પ્લાન્ટ આ ઓરિજિનલ છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. જો અથણાની બહેણીઓ છે, આ ધનવેલ છે. ક્યાં ક્યાં મહાદેવ? જો મિત્રો આ દરિયામાંથી મહાદેવ મળેલા છે. હા, એ શિવલિંગ દરિયાની અંદરથી મળેલા છે. જો મિત્રો આ શિવલિંગ છે, દરિયાની અંદરથી મળેલા છે. એટલે આ હે ને, જો અહીંયા હે ને મસ્ત વજન ચકલી છે. અહીંયા મારો બચ્ચા બી હશે. જો આ મારી માટીમાંથી શિવલિંગ બનાવેલી છે મીરાએ. અહીંયા હા દરવારમાં
પ્લાન્ટ બસ મિત્રો જો મસ્ત મજાનો પ્લાન્ટ બધા બનાવેલા છે છોકરાઓના બધા વેસ્ટમાંથી બેસ્ટ જ બનાવેલો છે જો જ્યાં બહેણીઓ છે આથણાની ડોલું છે એટલે અમારે છે ને ક્યાં છે એ બાજુ છે ગેલેરીમાં હા એટલે ઉપરનો બધે જાગા છે જો આ બધા બરોબર એ પ્લાન્ટ જ છે જો છોકરાઓ માટે આઈસ્ક્રીમ ને જો મીરા દીદી આપણે આવી ગયા આ હે ને આપણે અહીં હોસ્ટેલમાં છે મોટી છોકરી ભાઈની કાળાભાઈની મીરા ને જો આ બધા આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ આઈસ્ક્રીમ ખાવા ચલ હાલો ક્યાં ઋતુ આઈસ્ક્રીમ બતાય ચાલો હે ને આ કરશનભાઈને વ્યસન છે ને એ ખોટું વ્યસન છે અને એ અત્યારે એમ કહે છે કે આ છેલ્લી ક્યાં બતાય તમાકુ બતાય જો એના ઘણી વખત આપણે કીધું કે આ કંઈ જરૂરિયાત નથી આની શું જરૂરિયાત છે આનાથી કશું મળતું નથી અને આમાં બી ફોટામાં આમાં પણ લખેલું છે કે આમાં કેન્સરનું કારણ મળે છે પણ તો પણ મૂકતા નથી એટલે આપણે એને કીધું છે કે ભાઈ હવે આ મૂકી દે ને તો સારું કહેવાય તો એ કહે આ એટલી છે પૂરી થઈ જાય પછી આપણે ખાવાની નથી તો હું કે ભાઈ તું બરોબર એટલી પૂરી થઈ આમ બતાય એટલી તમાકુ પૂરી થઈ જાય એટલે આપણે મૂકી દેવાય જો કેટલા જણા સાક્ષી છે જો આ મીરાબેન છે સાક્ષીમાં ઋત્વા છે બાઈ છે મારા ઘરના છે અને ચિંકુ છે એટલા જણા સાક્ષીમાં તું કે છે અને આ વિડીયો છે ને એ હવે પરમેનન્ટ રહે હો પેલા રેડી ને આ એટલી પતે એટલે પૂરું પછી માવો બી નથી ખાવાનું માવો બી નથી ખાવાનું તો ખાતો જ નથી હું કે હમણાં ડસ્ટબિનમાં ઠલવતા આવું એટલે પૂરી થઈ જાય એમ નથી એ અત્યારે ખાઈ તો લે એમ તાત્કાલિક ન મુકાય કોઈ પણ વ્યસન જૂનું હોય ને તાત્કાલિક ન મુકાય મેં મૂકી દીધું પણ મારી તો હિંમત હતી એટલે મુકાઈ ગયું આ લોકોથી મુકાતું ને પણ મૂકી દે એ ફાઇનલ ને ભાઈ ફાઇનલ પાછા આપણે ભેગા થાય તો તમાકુ નહીં ખાતો તો બીજું શું ખાતો હોઈશ હાલો હાલો તો ચાલો હવે જયંતિભાઈની ઘરે જાય જયંતિભાઈનો ફોન આવ્યો ચાલો ભાઈની ફિલોસોફી એમ કે જે વ્યસન કોને થાય છે એને ઝાઝા બધી વ્યસન હોય ને એને થાય છે એક જે વ્યસન હોય ને નથી થતું હાલ મને ફિલોસોફી સમજાય કે એક કોઈ કે ઝાઝા હોય પણ કશું થતું નથી તું કેવા એમ માંગે ને એક વ્યસન થી કાંઈ નથી થતું અચ્છા કેટલા વ્યસન હોવા જોઈએ મેં તમાકુ મૂકી દીધી હતી પછી મેં કામ ઉપર ગયા ને એક બાપા ભેગા થયા મને હા બાપાએ મને શું કીધું હું કે 50 વર્ષથી તમાકુ ખાઉં હા બરોબર હા મને અત્યાર સુધી કોઈ દી કાંઈ નથી ખાલી તમાકુ જ ખાવી છે મેં તમાકુ મૂકી દીધી હતી બાપા ભાઈ લઈને પાછી શરૂઆત કરી આના મોડો વરાય હારા પડે એટલે ને ચાલુ રહે એ વાત સાચી જો ખરેખર એવું હોતું નથી ભાઈ વ્યસન હર કોઈથી થાય એવું નથી એ ખોટી માન્યતા છે તારી કે આનાથી નથી થતું એકથી કે 100થી વ્યસનથી થાય એ ફાઇનલ તું અત્યારે નહીં પણ તું કેન્સર હોસ્પિટલે જો તો તારી રીતના મૂક ને તો સારું અમે તો કઈ કઈ હોય તો તારું નહીં આનું જો પણ એ પાછું એવું સમજ્યું મૂકી દઈએ તો થાય એ ખોટી વાત એ તારી ફિલોસોફી છે ને ખોટી ફિલોસોફી છે હાલ તો હાલ હવે જાય ભાઈ પાસે ઘરે જાય હું કરશનભાઈ આ અમારા જયંતિભાઈનું ઘર છે એના નવા મકાન બની ગયા પણ હજી ત્યાં વાસ્તુ કરે પછી લઈ જવાનો હે ગામડાની મોજ એટલે મોજે જ હોય આ કોને ખબર આને શું કહેવાય કહેજો કોમેન્ટમાં જો આ ક્યાં આને શું કહેવાય કોમેન્ટમાં આ જો લઈ લે તો જો આ કરશનભાઈ આપનો પાડી દે છે આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો આ મસ્ત મજા આવે ખાવાની મીઠા મીઠા હોય જો આ બધા આવે જો છોકરા બધા આવે કે લાવો લાવો જો
અહીંયા મીરા ઉભી રે બતાવી ગયા ખાલી જો લાય આના મેં કાતરા કે ને અંદરથી મસ્ત મજા ખાવાનું હોય આ હજી આ છે ને બી કાઢીને પછી ખાવાનું હોય અને બખરા આંબલી ગયા અમે તમારે શું કંઈ કોમેન્ટમાં કહેજો તો ચાલો હવે જયંતિભાઈ પાસે જઈએ હાલે બીજી ઢીંગલી બેઠી શું કરે આમાં હા જયંતિ બાપાનું ઘર આવ્યું જયંતિભાઈનું જો આમાં ત્રીજી ઢીંગલી હા એ અમારા મોટા ભાઈ બેઠા અમારા જયંતિભાઈનું ઘર છે હા શું છે ભાઈ મજામાં બસ જો તો મિત્રો જો બધા ઠંડુ પીએ હે ભાઈ ને બધા ભેગા બેઠા હે નીકળ્યા વાગી ગયા 5 તો ભાઈ ને બધા હાલો ભાઈ જયંતિભાઈ હે આજની કાલ આવીશ કાલ ચાલો હવે નીકળીએ હાલો હે આખાથી નો તો ચાલો હવે નીકળીએ તો જો મિત્ર આ ગામડાનો દ્રશ્ય હાલે ની હા તા જયંતિભાઈના મકાન હાલો અંતરા દીદી ઋતુવા ચાલો બધા હાલો મીરા દીદી હાલો ભાઈ હા મોટા બાપાનું ઘર છે જો મોટા બાપા હુતા હું છે બાપા હારું હા હું માં હારું હારું જો મોટી માં છે સૌથી મોટા બાપા નાથા બાપા હા બેઠા હે તો હાલો નીકળી હાલો જયામાં માગીએ હાલ ભાઈ આવી જાય હાલો બધા આવી ગયો ક્યાં ગયો જયંતિયો જો આપણે નીકળી ગયા ગામડેથી જાય હવે આપણે ઘરે જુનાગઢ ચાલો હવે જ્યાં ગામમાંથી પાછળનો રસ્તો છે ત્યાંથી આપણે મગરવાડા થઈને નીકળી જાઉં તો ચાલો હવે જઈએ ઘરે જઈને જ મળીએ ચાલો તો મિત્રો જો આ હે લુસાડાનું રેલવે સ્ટેશન આપણે મારા ગામ બોડોદરથી અને આ ટ્રેન આવે ને લુસાડાનું રેલવે સ્ટેશન અને મારું ગામ જે બોડોદર છે ને ત્યાંથી સ્ટેશન આવેલું બોડોદર સ્ટેશન આવેલું બ્રોડગેટ છે અને ત્યાં બી ત્યાં ઊભી રહી ગાડી પણ એ ઊભી રહી છે લોકલ ટ્રેન ઊભી રહી જો આ મીટર તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટ જુનાગઢ મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે વાગી ગયા છે 7 અને રુદ્રભાઈ છે લેસન કરે અને જો માસીને આવ્યા તો માસી શું કરે એ જો ઓલો ભાઈ ની અહીંયા લઈ લે અહીંયા લઈ લે અહીંયા લઈ લે તો જો એ આપણો ઓલો માસ્તર આવ્યો એની ગાડી જો માસી ક્યાં તારી ગાડી બતાય અહીંયા લઈ લે અહીંયા લઈ લે જો પાછળ લે મસ્ત છે ગાડી તું એલા ઢગો હે મીક મીક આને દે હે લે મસ્ત છે ભાઈ પોલીસ હે ગાડી ધક્કો મારે આમ એ અંદર ન થવા દે આમ તો જો હા ભાઈ હેડ મારી છે ગાડીની એ કેની ગાડી છે તારી છે હે લે રામભાઈ નો તો રામભાઈ નો તો જે હોય મને આ બનાવો મને રામ નો હા કેવું સરસ બનાવો હાઈક અરે ને તો કેવું આવડે વાહ વાહ જઈએ જો ભાઈ ગો મિત્રો આપણે આવી ગયા છે ગામડેથી અને ખબર અંતર બધાને પૂછવાના હતા પૂછી લીધું મોટા બાપાના બધાને પૂછી લીધું કાકાની ઘરે પણ ગયા હતા તો ચાલો હવે આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો બાય બાય